વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુરના નવાગઢમાં ખરાબ રસ્તાને પગલે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે। ત્યારે ખરાબ રસ્તા અને કાદવ કીચડને કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે જ નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાદવ કીચડને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે ખોડિયારધાર, આંબેડકર નગર, ખાટકીવાસ સહિતમાં રોડ બિસ્માર હાલતમાં છે। અમે બહેનો અને ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 ના ભાઈઓ તેમજ બીજા હિતેચ્છુઓ બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા ખાસ કરીને ગોવિંદભાઈ ડોબરિયા, મેયર સાહેબ, ડીકે વેકરિયા, બધા નેતાઓ આવા ઓફિસ ટાઈમે આવવાનું મહત્વનું કારણ એક જ છે કે રોડ રસ્તાનો પ્રશ્ન અમારો કોઈની હલ થતો જ નથી। આજે વર્ષોથી આ લોકો ટેક્સ આપે, નિયમિત આપે, છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। અને જે ઢોર ઢાકર છે એના માટે હું કહી શકું કે ભાઈ રસ્તામાં નડે ઢોર ઢાકર અને પાડા, અને રોજ નડે અમને રસ્તાઓના ખાડા। હવે જાવું ક્યાં? અને એ માટે કરીને આ બિચારાઓ આ ભાજપ વાળા રોજ કરી દે હિન્દુ મુસલમાનના વાડા, અને એમ કરીને અમારા દિલોમાં નાખે રોજના ત્રેવડ વગરના કાળા। હવે યાદ રાખો,